ગુડ મોર્નિંગ. ધોરણ 10માં આપણે ત્રીજું ચેપ્ટર વિશે થોડો અમથી માહિતી મેળવી હતી કે આગળની આપણે પ્રવૃત્તિ જોઈ. કઈ પ્રવૃત્તિ હતી કે બંને કસ નળી લો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ પ્રવૃત્તિઓ જોઈ હતી કે બંને કસનળી લો. એક કસનળીની અંદર લોખંડની ખીલી અને બીજી કસનળીની અંદર તાંબાનો તાર જે દોરી વડે લટકાવવાનો છે. અને પહેલી જે લોખંડની ખીલી છે એની અંદર કયું દ્રાવણ હતું? CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ હતું. અને બીજી જે કસનળી છે જેની અંદર તાંબાનો તાર રહેલો છે એની અંદર કયું દ્રાવણ હતું? તો આયર્ન સલ્ફેટ હતું. ફેરસ સલ્ફેટ FeSO4 નું દ્રાવણ હતું. પછી આપણે જોયું હતું કે આ જ પ્રવૃત્તિ કે કસનળીમાં પ્રક્રિયા થઈ છે કે નહીં એવું આપણે જોવાનું હતું. તો હા, પ્રક્રિયા થઈ છે. તો કે તમે કઈ રીતે કહી શકો કે ખરેખર આ કસનળીમાં પ્રક્રિયા થઈ છે? તો કે લોખંડની ખીલી છે એ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર જે કયું હતું વાદળી રંગ હતો એની જગ્યાએ કેવો બની ગયો હતો? એ લીલા રંગનો બની ગયો હતો. એના ઉપરથી આપણે તારણ કાઢ્યું હતું કે લોખંડની ખીલીની અંદર કે જે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ડુબાડેલી છે એની અંદર એ કસનળીની અંદર પ્રક્રિયા થઈ હશે. એવું આપણે ગયા વખતે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આટલું જોઈ ગયા હતા. પણ આપણે હવે જોશું વિગતવાર કે સક્રિય ધાતુ શું કામે આ થયું કે લોખંડની ખીલી જ ઉપર શું કામે પ્રક્રિયા થઈ, તાંબાના તાર ઉપર કેમ ન થઈ? તો કે લોખંડ છે ને એ ફેરસ કરતા વધારે સક્રિય છે. તો સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનો દ્વારા સંયોજનના દ્રાવણ અથવા પીગાળેલા સ્વરૂપોનું વિસ્થાપન કરે છે, છૂટું પાડે છે. એટલે આપણે એમાં કહ્યું તો અહીંયા તમને કીધું થયેલી પ્રક્રિયામાં રાસાયણિક સમીકરણ સંતુલિત કરો. તો તમને અહીંયા મેં રાસાયણિક સમીકરણ સંતુલિત લાસ્ટ લેક્ચરની અંદર કહ્યું હતું કે પેલું લોખંડની ખીલી છે એટલે Fe પ્લસ શું આવશે અને એ S એટલે સોલિડ છે, ધાતુ છે. પછી કોપર સલ્ફેટનું દ્રાવણ તો CuSO4 રાઈટ ને, કે જે એક્વા છે, જલીય છે, રાઈટ ને. પછી શું કહે છે? gives શું આવશે? FeSO4 આપણે સમીકરણ લખ્યું હતું ગયા વખતે લાસ્ટ લેક્ચરની અંદર. તો શું આવશે? તો કે FeSO4 પ્લસ શું છૂટું પડશે? તો કે કોપર. શું છૂટું પડશે? કોપર ને છૂટું પાડશે. તો કહેવાનો અર્થ એવો છે કે સક્રિય ધાતુમાંથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણ કે પીગાળેલા સ્વરૂપમાંથી વિસ્થાપન કરે છે. આટલું. પછી હવે શું કહેવા માંગે છે? જો કે અગાઉના વિભાગોમાં આપણે જોયું કે આગળ આપણે જોયું કે તમામ ધાતુઓ સમાન રીતે પ્રતિક્રિયાત્મક હોતા નથી, કે બધા જની સાથે વ્યવસ્થિત એ પ્રક્રિયા કરતું નથી. આપણે અલગ અલગ ધાતુઓને ઓક્સિજન સાથે, પાણી સાથે અને એસિડ સાથે પ્રતિક્રિયાત્મકતા ચકાસી. ગયા વખતે આપણે જોયું કે હરેક ધાતુને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરેલ, અમુક ધાતુને પાણી સાથે પ્રક્રિયા કરેલ, અમુક ધાતુને એસિડ સાથે પ્રક્રિયા કરેલ. તો બધી જ પ્રક્રિયા એક સરખી હોતી નથી, બધી જ પ્રક્રિયાઓ અલગ અલગ દર્શાવે છે. પરંતુ તમામ ધાતુઓ આ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરતી નથી. તેનાથી આપણે એકત્ર થયેલા તમામ ધાતુના નમૂનાના પ્રતિક્રિયાત્મક ઉત્તરતા ક્રમમાં મૂકી શકતા. એટલે તમને પ્રતિસક્રિયતા શ્રેણીની વાત કરે છે. ઉત્તરતા ક્રમમાં મૂકી શકાતા નથી. પ્રકરણમાં ભણી ગયેલા વિસ્થાપન, જે ચેપ્ટર નંબર 1 માં છે, આપણે વિસ્થાપન, વિઘટન, વિસ્થાપનની પ્રક્રિયા આપણે ચેપ્ટર 1 માં જોઈ ગયા. શું કહે છે? ભણી ગયેલા વિસ્થાપન પ્રક્રિયાઓ ધાતુની પ્રતિક્રિયાત્મક વિશે વધુ સારા પુરાવા આપે છે. અને શું કહે છે? તે સમજવું સહેલું અને સરળ છે કે ધાતુ A શું કહે છે? જોજો હા, કે ધાતુ A ધાતુ B ને તેના દ્રાવણમાંથી વિસ્થાપન કરે છે. એટલે એ ધાતુ કેવી કહેવાય? B કરતાં વધારે પ્રતિક્રિયાત્મક કહેવાય છે. કેમ કે એ ધાતુ છે એ પોતાના દ્રાવણમાંથી B ને શું કરે છે? વિસ્થાપન કરે છે. એટલે એ છે એ B કરતાં વધુ ક્રિયાત્મક કહેવામાં આવે છે. તો ધાતુ A પ્લસ ધાતુ B ના ક્ષારનું દ્રાવણ
અને ધાતુ બી, રાઈટ. હવે પ્રવૃત્તિ 3.12 તમારા અવલોકનના આધારે કોપર કે લોખંડ કઈ ધાતુ વધારે ક્રિયાત્મક છે એ તમારે જો અહીંયા તમને કોષ્ટક બતાવ્યો છે. એને સક્રિયતા શ્રેણી કહેવામાં આવે છે. ધાતુઓની સાપેક્ષ પ્રતિક્રિયાત્મક શ્રેણી. જો હવે તમારે આ પોઈન્ટ છે ને એ રદ થયેલો છે. આ પોઈન્ટ શું છે તમારે રદ થયેલો છે, બટ આપણે સમજવું છે, બરાબર. પણ ધ્યાન રાખજો, તમને હરેક વખતે કહેતી જાઉં છું આ પોઈન્ટ આપણી અંદર નથી, પણ આપણે સમજવાનું કે શું કહે છે. સક્રિયતા ધાતુની સાપેક્ષ પ્રતિક્રિયાત્મક. પોટેશિયમ જો આમ છે, તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક કઈ કઈ ધાતુઓ છે? તો કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. આ છે ને આટલી ધાતુ એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે અને એમનાથી થોડી ઘટતી જશે. જો આમ એરો આમ આપ્યો છે, પ્રતિક્રિયાત્મક ઘટે છે તો કે ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર. હવે સૌથી ઓછી ક્રિયાત્મક તો કે મર્ક્યુરી છે, કોપર છે, મર્ક્યુરી છે, સિલ્વર છે, ગોલ્ડ છે. એટલે કે અહીંથી સૌથી ઓછી ક્રિયાત્મક, પછી વધતું જશે, પછી એની ક્રિયાત્મક વધતું જશે અને ઉપરથી ઉતારો તો સૌથી નીચી કક્ષામાં એની ક્રિયાત્મક ઓછી થતી જશે. હવે આગળ આપણે જોઈશું કે શું કે ચાર બધા પ્રશ્નો છે, બરાબર. હવે તમને આમાં બધા પ્રશ્નો મેં આગળ લખ્યા છે, બધા જ કમ્પ્લીટ નોટબુક્સમાં ઉતારી અને સ્કૂલે બતાવવાના રહેશે. હવે ધાતુ અને અધાતુ કઈ રીતે પ્રક્રિયા કરે છે? જો કે આ આપણી બુક્સની અંદર આ પોઈન્ટ આપેલો છે, આ તમારે કરવાનું છે કે ધાતુ અને અધાતુ કઈ રીતે પ્રક્રિયા કરે છે. તો ઉપયુક્ત પ્રવૃત્તિમાં તમે અનેક પ્રક્રિયકો, નિપજો અને પ્રક્રિયકો, તમને ખ્યાલ જ છે ને કે પ્રક્રિયકોમાંથી નિપજો મળશે, એટલે કે પ્રક્રિયકો સાથે ધાતુ પ્રક્રિયા નિહાળી બધું જ અત્યાર સુધી જે ચેપ્ટર જોયું છે ને એની અંદર આપણે બધા જ પ્રક્રિયકો અને નિપજોનું પ્રક્રિયાઓ જોઈ ગયા. ધાતુ આ પ્રક્રિયા શા માટે કરે છે? ધોરણ 9માં તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે શીખી ગયા, તે યાદ કરે. શું કહે છે? જો કે આપણે 8મા અને 9મા ધોરણની અંદર તમે ઇલેક્ટ્રોન રચના, પરમાણુ કક્ષાઓ જોઈ હતી, ખબર? કક્ષાઓ 1, કક્ષા 2, કક્ષા 3, KLMN કક્ષા એવી રીતે કહેવામાં આવતી હતી. તો શીખી ગયા કે ઉમદા વાયુ, નોબલ ગેસીસ કે જે સંપૂર્ણ ભરેલી બાહ્યતમ કક્ષા ધરાવે છે, ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે, જેથી આપણે તત્વોની ક્રિયામાં સંપૂર્ણ ભરાયેલ સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ તરીકે સમજી શકીએ છીએ. બાહ્યતમ કક્ષાની વાત કરે છે. જો તમને તત્વો આવડતા હોય ને તો તત્વની પારમાણિક કક્ષા ઉપરથી તમે એની ઇલેક્ટ્રોન રચના કરી શકો છો. આપણે 8મા અને 9મી ધોરણની અંદર શીખી ગયા, હાઇલીબેબોકાના ઉપનિષદો આપણે જોઈ ગયા. તો જેવો એનો પરમાણુ ક્રમાંક એટલું જ એની અંદર ઇલેક્ટ્રોન રચના આપણે કરી શકીએ છીએ. એટલે પરમાણુય કક્ષા Z ઉપરથી આપણે દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે કરી શકશું. ચાલો આપણે નિષ્ક્રિય વાયુઓ, તો તમને ખ્યાલ જ છે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 9thમાં કદાચ શીખી ગયા હશો કે નિષ્ક્રિય વાયુ કોને કહેવાય છે? હિના, નીના, ઝીના ઓર કરીના, ઝીરો રન, એવું કદાચ કી છે તમારી. એટલે કે નિયોન, આર્ગોન, ક્રેટોન, ઝેનોન, રેડોન, આ બધા વાયુઓને નિષ્ક્રિય વાયુ કહેવાય કે જેની પૂર્ણતમ કક્ષા છે એને નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે છે. તો ચાલો આપણે નિષ્ક્રિય વાયુઓ, જે 18મી કોલમ ઉપર આ નિષ્ક્રિય વાયુઓ આવેલા છે, કેટલીક ધાતુઓ અને અધાતુઓ ઇલેક્ટ્રોન રચના એક નજર કરીએ. આપણે 8મા 9મા ધોરણમાં શીખવાનું છે કે શું હતું. તો આપણે કોષ્ટક 3.3 પરથી જોઈ શકીએ છીએ કે સોડિયમ પરમાણુની સોડિયમ Na 11 ઉપર છે. જો હવે તમને 8માનું 9માનું આખું જ્ઞાન આપે છે કે સોડિયમ કેટલા ઉપર છે ભાઈ? તો કે 11 ઉપર છે. તો તમને ત્યાંથી જ ખ્યાલ આવી જાય ને ભાઈ કે 11 ઉપર સોડિયમ હોય તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? તો કે 2, 8 ને 1. આટલી ખ્યાલ આવી જવો જોઈએ, કેમ કે આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે. એટલે 2, 8 ને 1 થશે. સોડિયમનો પરમાણુ ક્રમાંક એની ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. તો સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે બહારની કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય એ 1 ઇલેક્ટ્રોન છે. જો છે ઇલેક્ટ્રોન
બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન, જો તેની કક્ષા એમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંથી અહીંયા જે કે આર એમ એમ આવશે. આપણે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા કહેતા. હવે થોડુંક એનસીઆરટી પદ્ધતિમાં સુધારો કે શું કહેતા જે કે આર એમ. તો એમ કક્ષા એટલે કે ત્રીજી કક્ષામાંથી જો એમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવશે ને તો એલ કક્ષા સ્થાયી અષ્ટક, એટલે આ કક્ષા છે એ સ્થાયી બનશે. કેમ કે જે કક્ષાની અંદર પરમાણુ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોય એને પૂર્ણતમ કક્ષા કહેવામાં આવે છે. તો જો અહીંયા 2 ને 8 થઈ જશે, આ એક ગુમાવી દે તો આ કેવા થઈ જશે? પૂર્ણતમ કક્ષા. એની કક્ષાઓ સંપૂર્ણ રીતે ભરાયેલી રહેશે એટલે અષ્ટકની રચના પ્રાપ્ત કરશે. 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. જાણે ગુમાવી દે તો બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એને ગુમાવી દેશે તો સોડિયમ છે એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે. તો ધરાવે છે આ પરમાણુ કેન્દ્ર પાસે હજી 11 પ્રોટોન છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જશે. 2 ને 8 10. તેથી ત્યાં અસર ધનભાર થશે, રાઈટ? કેમ કે જુઓ એક ઇલેક્ટ્રોન ગુમાવશે. તમે કદાચ 8મા ધોરણની અંદર શીખી ગયા છો કે જે તત્વની બાહ્યતમ કક્ષા 1, 2 ને 3 હોય તો એને શું કહેવાય છે? ધાતુ, એટલે ધન વીજભાર ધરાવતા હોય. અને જે તત્વોની બાહ્યતમ કક્ષા 5, 6 ને 7 હોય તેને ઋણાયન તરીકે ઓળખવામાં આવે છે. અને 4 છે એ તટસ્થ છે. એવું તમે કદાચ 8, 9માં શીખ્યા હશો. અને ખાસ જો ન શીખ્યા હોય તો હજી પણ આ ન સમજાય તો સ્કૂલે 9 થી 12ની વચ્ચે શીખવા માટે આવી જજો. હું 8, 9નું આખું ઇલેક્ટ્રોન રચના સમજાવી દઈશ. આમાં પણ સમજાવું છું કે ઇલેક્ટ્રોન 2 ને 8 હોય એટલે પૂર્ણતમ કક્ષા કહેવાશે. અષ્ટકની રચના કહેવાશે. એને શૂન્ય સંયોજક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. 3 નામથી ઓળખવામાં આવે છે. તો પ્રોટોન ઇલેક્ટ્રોનની રચના 10 થઈ જશે, જેથી ત્યાં અસરકારક ધનભાર થઈ જશે. આપણે સોડિયમને ધનાયન તરીકે આપે. શું કામ? એની કક્ષા કેવી થઈ ગઈ? પૂર્ણ. એટલે એને પ્લસ કહેવાય. કેમ કે એક ઇલેક્ટ્રોન છે એને ગુમાવી બેસે. એક ઇલેક્ટ્રોન શું કરશે? જે ગુમાવી બેસે એટલે એની પૂર્ણતમ કક્ષા એટલે એને પ્લસ હોય. પરંતુ જો 5, 6 અને 7 હોય બાહ્યતમ કક્ષા તો એ મેળવશે એટલે માઇનસ થશે. જો 1, 2 ને 3 હોય તો પ્લસ એ જતા રહેશે, ગુમાવશે એટલે શું થશે? પ્લસ. પરંતુ 5, 6, 7 જો તેની બાહ્યતમ કક્ષા હોય તો એ ઇલેક્ટ્રોનને મેળવશે એટલે માઇનસ. આટલું વસ્તુ યાદ રાખજો. હવે ફરીથી પાછું બોલું છું. શું કહું છું કે જો સોડિયમ ધનાયન એ પ્લસ શું કામે થયા? ઉપર પ્લસ શું કામે એવી મેં સમજાવ્યું. જ્યારે બીજી તરફ ક્લોરીન કે જે 17 ઉપર છે, ક્લોરીન કેટલા ઉપર છે? 17 ઉપર, રાઈટ ને ભાઈ? 17 ઉપર છે તો એની તમે ઇલેક્ટ્રોન રચના કરી શકશો. ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 7 ઇલેક્ટ્રોન છે. જો એની બાહ્યતમ કક્ષામાં 7 તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 7. રેડી? 17 થઈ ગયા. તો એની બાહ્યતમ કક્ષા ક્લોરીનની કેટલી છે? 7. તો મેં હમણાં જ તમને કહ્યું હતું કે જે તત્વોની બાહ્યતમ કક્ષા 5, 6 અને 7 હોય તો એ ઇલેક્ટ્રોનને ગુમાવશે. તમારા ઘરે ઝાઝા બધા મહેમાન આવ્યા હોય, ખૂબ ઘણા બધા આવ્યા હોય તો તમે એમ કહો ને આંટીના ઘરે 2 જ સભ્ય હોય, તમારા ઘરે ઝાઝા બધા મહેમાન આવ્યા હોય તો તમે આંટીને અહીંયા બોલાવશો તમારા ઘરે કે તમે બધા હલડું લઈને તમે આંટીના ઘરે જશો? તો ઓલા 2 સભ્ય છે એને તમે બોલાવશો ને કે ભાઈ અમે આટલા બધા ક્યાંથી આવશું? તમે લોકો 2 સભ્ય છો તો તમે જ અહીંયા આવી જાઓ, એવું કહેશો ને? તો આ શું કહે છે કે 5, 6, 7 હોય ને એ એક સભ્યને, કેમ કે આને પૂર્ણતમ કરવા માટે, આ કક્ષાને પૂર્ણતમ કરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે ભાઈ? 1. કેમ કે 8 થઈ જાય તો અષ્ટકની રચના થઈ જશે. તો આને કેટલા ઘટશે? 1. કેટલા ઘટશે? 1 ઘટશે. તો એ એક સભ્યને બોલાવશે કે ભાઈ હું તો 7 છું તો 1 આવી જા, એટલે એ 1ને મેળવશે એટલે માઇનસ. શું થશે? મેળવશે એટલે માઇનસ. કેમ કે 7 છે એ 7 સભ્યોને લઈને બહાર ન જઈ શકે. પરંતુ એક સભ્ય છે એને કહેશો તમે ઘરે આવી જાઓ, અમે 7 સભ્યો બહાર જશું નહીં, તમે 1 આવી જાઓ એટલે આપણે કમ્પ્લીટ અહીંયા થઈ જશું. તો 7 છે એ 1ને બોલાવશે, મેળવશે એટલે માઇનસ. આ વસ્તુ યાદ રાખજો. તો શું કહે છે કે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તેનું અષ્ટક પૂર્ણ કરવા માટે હજુ કેટલા ઇલેક્ટ્રોન ઘટશે? જો એને પૂર્ણતમ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટશે ભાઈ? તો કે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો શું કહે છે
એક ઇલેક્ટ્રોનની જરૂર છે. હમણાં મેં તમને કહ્યું કે 7 છે તો એક ઇલેક્ટ્રોન ઘટશે. જો સોડિયમ અને ક્લોરીન પ્રક્રિયા કરે ત્યારે સોડિયમ દ્વારા ગુમાવાતો એક ઇલેક્ટ્રોન કોણ મેળવી લેશે ભાઈ? કોણ મેળવશે? તો કે આપણી પાસે જો આ સોડિયમ ભાઈ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે. એની પાસે 2 8 ને 1 છે પ્લસ, તો આને 1 ને ગુમાવશે. ઈ પાછું કોણ લઈ લેશે? ક્લોરીન. કોણ લઈ લેશે? ક્લોરીન. ક્લોરીન પાસે કેટલા છે? 2 8 7 છે. તો આ જે અહીંયા આવી જાય તો આની અષ્ટક પૂર્ણ થઈ જાય. થઈ જશે ને અષ્ટક પૂર્ણ. એટલે જેવો આ ભાઈ છે સોડિયમ છે, સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન કોને આપી દેશે? ક્લોરીન. એટલે ક્લોરીનની અષ્ટક પૂર્ણ થઈ જશે. એટલે શું કહે છે કે ઇલેક્ટ્રોન ક્લોરીન દ્વારા મેળવી લેવાય છે. ક્લોરીન એમને લઈ લેશે કે ભાઈ તું આવી જા એટલે મારું ઘર કમ્પ્લીટલી પૂર્ણ થઈ જશે. મેળવી લેવાય છે. ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ ક્લોરીન પરમાણુ એકમ ઋણ ભાર પ્રાપ્ત કરે છે. કેમ કે આને પોતાનું ઘર કમ્પ્લીટ કરવા માટે, પોતાના સભ્યોને પૂર્ણતમ કક્ષામાં મૂકવા માટે એને શું કર્યું? એકને બોલાવ્યો. એટલે આના માટે એને એમ કહ્યું ને કે ભાઈ તું મારા ઘરે આવી જા એટલે મારું કમ્પ્લીટ થઈ જશે. તો આ ભાઈ છે એનો ઋણી થશે ને, ઋણી થશે એટલે એને ઋણ કહેવામાં આવ્યું છે. જો એકમ ઋણ, ઋણ એટલે માઇનસ, કેમ કે એને મેળવવું છે. આને તેમ કીધું ભાઈ લઈ જા તું, ઉપકાર કર્યો છે અને આને તો મેળવવું છે એટલે મેળવે તો માઇનસ, ગુમાવે તો પ્લસ. ભાર પ્રાપ્ત કારણ કે તેના કેન્દ્રમાં 17 પ્રોટોન છે. 17 છે ને ક્લોરીનની, તો તેની KLMN આ કક્ષાઓ છે. પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા જે KLM. તો પહેલી, બીજી, ત્રીજી ને ચોથી કક્ષાઓમાં 18 ઇલેક્ટ્રોન હોય છે. જે આપણે ક્લોરીન એનાયન, અહીંયા ઋણ એનાયન આવશે, ખાલી એનાયન, ઋણ એનાયન, ક્લોરીન ઋણ એનાયન આવશે. ઋણ એનાયન કેમ કે માઇનસ શું કામ આવ્યું? એક બી તમને હવે મેં અહીંયા કહી દીધું. પ્લસ શું કામ આવ્યું એ પણ કહી દીધું. તો તેથી આ બંને તત્વો તેની વચ્ચે પ્રામાણિકતાનો આ પ્લેનું કરશે. હવે જો મેં તમને જેવું સમજાવ્યું છે એવું જ હું અહીંયા પાછું તમને સમજાવી દઉં કે એને છે તમારી પાસે, એને એટલે સોડિયમ. સોડિયમ કેટલી બાહ્ય, એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 8 ને 1. 2 8 ને 1 છે તો એમ એ 2 8 એક ઇલેક્ટ્રોનને જતો કરશે. જો એટલે પ્લસ કરી ઇલેક્ટ્રોનને જતો કર્યો તો સોડિયમ ધનાયન બની ગયું. કેમ કે એને તો દાન કર્યું ને, મારી ભાષામાં વાત કરું છું કે સોડિયમે તો દાન કર્યું એટલે એનું માન વધી ગયું. વધી ગયું એટલે પ્લસ થયું, વધી ગયું એટલે પ્લસ થયું. તો સોડિયમ ધનાયન કેમ કે એને તો એક ઇલેક્ટ્રોન આપી દીધો છે, દાન કર્યું છે એટલે ધનાયન થયું. પણ ક્લોરીન ભાઈએ શું કર્યું? Cl 2 8 7 એની 17 ઉપર છે તો એને એક ઇલેક્ટ્રોન ઘટશે છે ને. જો અહીંયા એક ઇલેક્ટ્રોન ઘટશે એટલે એને આ બાજુ લીધો, દઈ દે તો ઓલી સાઈડ આવશે, નિપજ બાજુ, પ્રક્રિયકો બાજુ. આમ નહીં, ઘટશે એટલે એક ઇલેક્ટ્રોનને બોલાવશે એટલે એને કોની પાસેથી લીધો ભાઈ? સોડિયમ પાસેથી. એટલે કેટલું થઈ જશે? 2 8 8 ઋણાયન થઈ જશે. કેમ કે આને આપ્યો છે ને તો એનો ઋણી પૈનો ઘાસ મારા ઘરે હવે કમ્પ્લીટ થઈ જશે. એટલે માટે જ આપણે પાણી ના આવતું હોય તો તરત જ કહીએ કે ભાઈ હાલો આપણે કંઈક પણ ઘરમાં પ્રોબ્લેમ છે, બધાને પાણી આવે છે, આપણે કેમ પાણી નથી આવતું? કાંઈ પણ પ્રોબ્લેમ હોવી જોઈએ તો આપણે એમને જે રિપેર કરવાવાળા હશે એને બોલાવશું, આવશે ને પાણી આવી જશે. હાશ ભગવાન, સરસ પાણી આવી ગયું એમ કહેશું ને તો કોકનું ઋણ આયન એટલે માઇનસ મેળવે છે એટલે માઇનસ તો ઋણ આયન થશે. જો અહીંયા બહુ સરસ આપ્યું છે Na, અહીંયા આપ્યું છે Na, આ એક ઇલેક્ટ્રોન એની પાસે વધે છે. જો અહીંયા આપ્યું છે Na પ્લસ Cl એની પાસે કેટલા બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 1 2 3 4 5 6 અને 7 તો છે જ. આ ઇલેક્ટ્રોન 7 તો છે જ, પરંતુ આ એક ઇલેક્ટ્રોન છે એ કોણ આપી દેશે એને? તો કે સોડિયમ આપશે. એટલે એની કક્ષા કેવી થઈ ગઈ? પૂર્ણ. એક સોડિયમ ઇલેક્ટ્રોન પોતાનો વધેલો ઇલેક્ટ્રોન કોને આપી દેશે? ક્લોરીન. એટલે બંનેની કક્ષાઓ કેવી થઈ જશે? પૂર્ણ. એટલે અહીંયા તમને બતાવેલું છે જો કે સોડિયમ પ્લસ અને Cl છે એ માઇનસ છે. ચાલો એટલું સમજાણું. શું કહેવા માંગુ છું હવે તમને જો આ સમજાવી દઉં
ચાલો આટલું સમજાણો. આપણે એક આ કોષ્ટક રહી ગયું છે એમને સમજાવી દો તમને કે શું કહેવા માંગે છે. કેટલાક તત્વોની ઇલેક્ટ્રોનની રચના આપેલી છે. જો આ છે નિષ્ક્રિય વાયુ, મેં હમણાં જ કહ્યું હતું હિના, નીના और करीना जीरो रन અમે કી બનાવેલી હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને યાદ રાખવા માટે. હિના, નીના और करीना जीरो रन એટલે ક્રેપ્ટોન, રેડોન, ઝેનોન. તો અહીંયા હિલિયમ, નિયોન, આર્ગોન, પછી ક્રિપ્ટોન, રેડોન અને ઝેનોન આ બધા જ નિષ્ક્રિય વાયુ કહેવાય. નિષ્ક્રિય વાયુ એટલે 18મી કોલમ ઉપર આવેલા વાયુ છે. નિષ્ક્રિય એટલે કીધા, શૂન્ય સમૂહ એટલે કીધા તેની બાહ્યતમ કક્ષા પૂર્ણ છે. તો એ નિષ્ક્રિય વાયુ એની પરમાણુ ક્રમાંક જો 2 છે, હિલિયમનો, નિયોનનો 10 છે, આર્ગોનનો 18 છે, બધાની પૂર્ણતમ કક્ષા છે ને. બધાની જો 8 આવી ગઈ. 2 છે તો પહેલી કક્ષામાં તો 2 જ ઇલેક્ટ્રોન સમાય છે, પછી બીજામાં 8 સમાય, ત્રીજામાં પણ આપણે 8 જ લેશું એટલે એની પૂર્ણતમ કક્ષા છે એટલે એને નિષ્ક્રિય વાયુ કહીએ. ધાતુઓ સોડિયમ કેટલા ઉપર છે તો કે 11 ઉપર, જો એની ઇલેક્ટ્રોન રચના આપી દીધી છે. પછી મેગ્નેશિયમ 12 ઉપર છે તો એની ઇલેક્ટ્રોન રચના આપી દીધી છે. એલ્યુમિનિયમ 13 તો એની પણ રચના આપી દીધી છે. પોટેશિયમ કેટલા ઉપર છે તો 19 ઉપર તો એમની રચના આપી છે. ને 20 ઉપર કેલ્શિયમ છે તો 2 8 8 2 રચના આપી દીધી છે. અધાતુઓ એની પણ તમને ઇલેક્ટ્રોન જેવી ઇલેક્ટ્રોન રચના છે, જેવો એનો પરમાણુ ક્રમાંક Z વડે દર્શાવાય છે, તો જેવો પરમાણુ ક્રમાંક છે એવી જ એની ઇલેક્ટ્રોન રચના બતાવે છે. ચાલો હવે આપણે આગળ જોશું. તમારે બધું યાદ રાખવાનું છે, જો કે 8માં શીખી ગયા છો, કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે સોડિયમ અને ક્લોરીન આયન વિરોધ વીજભાર ધરાવતા હોવાથી એકબીજાને આકર્ષે છે. વિરોધ વીજભાર એટલે એક પ્લસ છે ને એક કેવું છે માઇનસ છે. અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાય અને શું કરે છે સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. હંમેશા ખાસ ધ્યાન રાખજો બાળકો કે કોઈ પણ અણુસૂત્ર હોય ને એકવાર પહેલો પ્લસ હોય ને બીજું કેવું હોય છે માઇનસ, એટલે શું કહે છે કે વિરુદ્ધ ભારવાળા એકબીજાને આકર્ષે છે. અત્રે તે નોંધવા યોગ્ય છે કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભાર આયનો સમુચ્ચય સ્વરૂપે એટલે કે સાથે જોડાયેલા અસ્તિત્વ ધરાવે છે. ચાલો આપણે એક વધુ આયનીય સંયોજનો મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ કરીએ. જેવું આ કર્યું છે ને એવું મેગ્નેશિયમ ક્લોરાઇડનું કરવાનું છે. ચાલો આપણે જોશું કે મેગ્નેશિયમ ક્લોરાઇડ શું કહેવા માંગે છે. Mg કેટલા ઉપર છે 12 ઉપર છે. કેટલા ઉપર છે ભાઈ 12. તો તમને અહીંયાની ઇલેક્ટ્રોન રચના બતાવી છે. કેટલી આવશે 2 8 2. એની બાહ્યતમ કક્ષા કેટલી થશે 2. તો એ શું કરશે? હવે તમે તરત જ કહી શકશો કે મેડમ Mg ઉપર પ્લસ શું કામ આવ્યા? તો પ્લસ એટલે છે કે એની બાહ્યતમ કક્ષા કેટલી છે 2. ધાતુ તત્વો છે એટલે 2. એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે તો કે 2 8 2. Mg હવે એની પૂર્ણતમ કક્ષા કરવા માટે 2 8 એટલે આ 2 ઇલેક્ટ્રોનને શું કરશે જતા કરી દેશે. એટલે એની પૂર્ણ જતા કરશે એટલે 2 ઇલેક્ટ્રોન જો અહીંયા આપેલું છે. મેગ્નેશિયમ ધનાયન બની ગયું. ગુમાવે છે દાન કરે છે એટલે ધનાયન. પરંતુ પાછું ક્લોરીન ભાઈ એ જ પ્રક્રિયા કરશે. તો ક્લોરીન પણ કેટલા ઉપર છે તો કે 2 8 અને 7 ઉપર છે. રાઈટ ને? તો એ શું કરશે? અમને તો એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે ને, કેમ કે એને પૂર્ણતમ કરવા કક્ષા પૂર્ણતમ કરવા માટે એક જ ઇલેક્ટ્રોન જોશે. તો શું કરશે? 2 ક્લોરીનને જુદા જુદા મેગ્નેશિયમ છે એની પાસે 2 ઇલેક્ટ્રોન વધે છે. તો એ 2 ઇલેક્ટ્રોનને જો આવી રીતે આપ્યું છે Mg 2 વધે છે તો આવી રીતે આપ્યું છે. જો આપ્યું છે ને Cl એક ઇલેક્ટ્રોન અહીંયા આપશે અને બીજો ઇલેક્ટ્રોન એ અહીંયા આપી દેશે. રેડી ને? તો 2 ઇલેક્ટ્રોન એના પૂરા થઈ ગયા ને. શું કહે છે જો એની પૂર્ણતમ કક્ષા કરવા માટે 8 જોશે તો એક જ ઇલેક્ટ્રોન કરશે, પણ એને શું કર્યું એટલે ઋણાયન બની ગયું. પરંતુ મેગ્નેશિયમ પાસે તો 2 ઇલેક્ટ્રોન છે વૈધાને ભાઈ બાહ્યતમ કક્ષામાં. તો એ 2 ક્લોરીનને જુદા જુદા ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે એનું અણુસૂત્ર શું બન્યું ખબર છે? 2 આપ્યું છે એટલે એનું અણુસૂત્ર જામ બનશે Mg. રાઈટ ને? જાય MgCl2. શું કામ 2? કેમ કે એને મેગ્નેશિયમ છે એ 2 ક્લોરીનને જુદા જુદા ઇલેક્ટ્રોન આપી દીધા એટલે એની કક્ષા કેવી થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો છે ને, ઓલું 1 ક્લોરીન હતું તો આપણે 1 ઇલેક્ટ્રોન આપ્યું હતું એટલે એને ઋણાયન બનાવ્યા હતા. પરંતુ અહીંયા 2 વધે છે, મેગ્નેશિયમ 12 ઉપર છે એટલે એની બાહ્યતમ કક્ષા 2 થશે. તો એ 2 ઇલેક્ટ્રોનને
ઇલેક્ટ્રોનને જુદા જુદા ક્લોરીનની સાથે ફાળવણી કરશે એટલે Mg પ્લસ અહીંયા આપે છે જો Mg+2 2 શું કામ એનો વીજભાર છે ઉપર +2 ઉપર એનો વીજભાર છે એની બાહ્ય કક્ષા થઈ સંયોજકતા કક્ષા થશે પરંતુ Cl2 એની સંખ્યા Cl2 એટલે એની સંખ્યા છે Cl2 1 ને 2 બેને એક એક ઇલેક્ટ્રોન આપી દીધા એટલે એની કક્ષા કેવી થઈ જશે પૂર્ણ થઈ જશે આ પ્રકારે ધાતુ ખાસ ધ્યાન રાખજો આયનીકરણ કોને કહેવામાં આવે છે આ પ્રકારે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનને શું કહેવામાં આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજનો પણ તરીકે ઓળખાય છે ધાતુમાંથી અધાતુમાં જો ઇલેક્ટ્રોન જઈને આપલે થાય એને આયનીકરણ કહેવામાં આવે છે શું તમે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 માં હાજર રહેલા ધનાયન અને ઋણાયનને નામ આપી શકો છો તો કે હા Mg+ છે અને Cl કેવા છે M- છે હવે આયનીય સંયોજનોના ગુણધર્મો શું કહેવામાં આવે છે એ સમજવા માટે પણ આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે તો આયનીય સંયોજનના ગુણધર્મ શીખવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરશું શું કહે છે કે જો આ એક પ્રવૃત્તિ છે કે બર્નર છે અને નમૂનો શું કહે છે ધરાવતી સ્પેસ્યુચ્યુલા છે એટલે કે કોઈ પણ એક ચમચી લઈ લો ચમચી ઉપર કોઈ પણ એક તત્વ લઈ લો કયા કયા ધાતુ લેવાના છે જોયું કે વિજ્ઞાન પ્રયોગશાળામાંથી સોડિયમ ક્લોરાઇડ NaCl પોટેશિયમ આયોડાઇડ Ki અને બેરિયમ ક્લોરાઇડ NaCl અને પોટેશિયમ આયોડાઇડ Ki અને બેરિયમ ક્લોરાઇડ તો બેરિયમ ક્લોરાઇડ BaCl2 અથવા અન્ય કોઈ ક્ષારના નમૂના લઈ લો આ ક્ષારોની ભૌતિક અવસ્થા શું છે આ ત્રણેય શું છે ઘન છે ઋણ નથી ધન છે આ બધા ધન અવસ્થા છે રાઈટ તો ધાતુની ચમચી પર અલ્પ માત્રામાં નમૂનો લેલા કોઈ પણ એક નમૂનો આ ચમચી ઉપર લઈ લો અને જ્યોતને સીધો ગરમ કરો જો અહીંયા એક નમૂનો આ કોઈ પણ એક તત્વ છે એનો નમૂનો લઈ અને આપણે બર્નર વડે ગરમ કરવાનું છે અન્ય નમૂના સાથે પણ આ જ પ્રક્રિયા કરો એક લઈ લો એનું પણ પ્રક્રિયા જુઓ પછી બીજું લઈ લો એમની પણ પ્રક્રિયા જુઓ ત્રીજું લઈ લો એમની પણ પ્રક્રિયા પુનરાવર્તન કરતું જાઓ તમે શું અવલોકન કર્યું શું આ નમૂનાઓ જ્યોતનો કોઈ રંગ આપે છે તો કે હા શું સંયોજનો કયો સંયોજનો પીગળે છે તો કે NaCl છે ને એનો રંગ કેવો હોય છે તો કે પીળો NaCl કેવું છે ભાઈ તો કે પીળા રંગનો હોય છે પીળો રંગ આપી દેશે અહીંયા કીધું છે ને આપણને કે જ્યોતને કોઈ રંગ આપે છે અને તે સંયોજનો પીગળે છે એવી રીતે કહે છે તો કે હા તો જ આપણને રંગ મળશે ને પોટેશિયમ આયોડાઇડ તો કે પોટેશિયમ આયોડાઇડ છે ને એક થોડો અમથો જાંબુડિયો રંગ હોય છે આછો જાંબુડિયો હોય છે એવો હોય છે જાંબુડિયો હોય છે પછી બેરિયમ ક્લોરાઇડ બહુ મસ્ત હોય છે બેરિયમ ક્લોરાઇડ છે એ ગુલાબી રંગમાંથી સફેદ રંગ આવી જશે આ BaCl2 છે તો એ ગુલાબીમાંથી સફેદ થઈ જશે એટલે પીગળે એટલે એનો અર્થ એવો શું થયો કે પીગળે છે રાઈટ ને અહીં સુધી હવે આ નમૂનાને પાણીમાં આ ત્રણ નમૂના છે એને પાણીમાં પેટ્રોલમાં કેરોસીનમાં ઓગળવાનો પ્રયત્ન શું તેઓ દ્રાવ્ય છે તો કે હા આ ત્રણ છે એ પાણીમાં દ્રાવ્ય છે બટ પરંતુ પેટ્રોલ કે કેરોસીનમાં દ્રાવ્ય નથી એટલે આમાંય દ્રાવ્ય નથી આમાં પણ દ્રાવ્ય નથી હવે શું કહે છે આટલું થઈ ગયું તો કે આકૃતિ 3.8 માં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ બનાવો આ વિદ્યુત પરિપથ બનાવો અને કોઈ ક્ષારના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો એટલે કે કેથોડ અને એનોડ આ બે વિદ્યુત ધ્રુવો કહેવામાં આવે છે તો કે વિદ્યુત પરિપથ બનાવ્યો એની અંદર તમે કેથોડ અને એનોડ શું કહે છે પરિપથ બનાવો કોઈ ક્ષારના વિદ્યુત ધ્રુવો એટલે કેથોડ અને એનોડને દાખલ કરો શું અવલોકન કરો છો જુદા જુદા દ્રાવણ એની અંદર તમારે કેથોડ અને એનોડને દાખલ કરવાના છે અન્ય ક્ષારોના નમૂના પણ આ જ રીતે ચકાસો આ દ્રાવણ ફેરવતું જવાનું અને પછી એની અંદર નમૂના દાખલ કરી અને આ સંયોજનની પ્રવૃત્તિ વિશે તમારું શું અનુમાન છે આખું કે કેટલા તત્વો છે એ દ્રાવ્ય છે અને કેટલા અદ્રાવ્ય છે તો જલીય દ્રાવણની આની અંદર હું તમને અનુમાન કહી દઉં છું કે જલીય દ્રાવણની અંદર બધા જ દ્રવ્યો છે એનું જલીય દ્રાવણ થાય છે અને પ્રકૃતિ સંયોજનો છે આયનીકરણ રહે છે ચાલો અહીં સુધી જોયું અને હવે તમારે આયનીય સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખાલી જોવાના રહેશે